તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડેમી તમારું આજે ફરી હાર્દિક સ્વાગત કરે છે. હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ ચરીવાલા ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજનના કન્ટિન્યુડ લેક્ચર નંબર 3 ની અંદર ફરી તમને આવકારું છું. સ્ટુડન્ટ્સ, ગઈકાલે આપણે હાઇડ્રોજન વિશેની કેટલીક એવી માહિતી જોઈ, જેમાં ઔદ્યોગિક બનાવટ, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો પર આધારિત આપણે ફર્સ્ટ 2 ટોપિક જોયા હતા. આજે આપણે કન્ટિન્યુ બરાબર આગળ રાસાયણિક ગુણધર્મના ટોપિકની શરૂઆત કરી. બીજી કેટલીક અગત્યની માહિતી જે ડાયહાઇડ્રોજન માટે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ઓકે, આપણે ત્રીજો જે રાસાયણિક ગુણધર્મ છે એના વિશે આપણે માહિતીની શરૂઆત કરીએ. સ્ટુડન્ટ્સ, તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે કે ડાયનાઇટ્રોજન, it's very important reaction for 11th and 12th science and further chemistry studies. કે જ્યારે પણ ડાયહાઇડ્રોજન એ ડાયનાઇટ્રોજનની સાથે રિએક્શન કરે, ડાયનાઇટ્રોજન એટલે તમે જાણો છો એને N2 ગેસ તરીકે ઓળખવામાં આવે. કયા નામ તરીકે ઓળખવામાં આવે? N2 ગેસ તરીકે. બરોબર? તો ચલો, ડાયહાઇડ્રોજનનો અણુ એ ડાયનાઇટ્રોજનના અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી એમોનિયા વાયુનું નિર્માણ કરે છે. હવે એમોનિયા વાયુ એટલે તમને હું અહીંયા સાઇન આપી દઉં કે એનું અણુ સૂત્ર છે NH3 ગેસિયસ. તો ડાયહાઇડ્રોજનનો અણુ એ ડાયનાઇટ્રોજનના અણુ સાથેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણને એમોનિયા વાયુનું નિર્માણ કરીને આપે છે. એનો મતલબ કે H2 અને N2 અણુ જ્યારે સંયોજાય એમોનિયા વાયુ આપે તો એને આપણે હેબર વિધિ તરીકે ઓળખીએ છીએ. પોઈન્ટ એકદમ ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો, કે N2 ની જ્યારે H2 અણુ સાથે રિએક્શન થાય અને એમોનિયા વાયુ બનતો હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને આપણે હેબર વિધિ તરીકે ઓળખીએ છીએ, જે હેબર નામના વૈજ્ઞાનિકે આઈડેન્ટિફાઈ કરી હતી. ઓકે, જેની અંદર આપણે ઓલરેડી 2 મોલ નહીં પરંતુ 1 મોલ N2 નો ઉપયોગ કરીશું. તો 1 મોલ N2 ગેસિયસ એ 3 મોલ H2 ગેસિયસની સાથે આયરન ઉદ્દીપકની હાજરીમાં Fe 673 કેલ્વિન તાપમાને અને 212 જેટલા દબાણે જો N2 અને H2 રિએક્શન કરે તો આપણને 2 મોલ એમોનિયા વાયુનું નિર્માણ કરીને આપે છે. તો એ દરમિયાન તમને જે એન્થાલ્પી ફેરફાર દેખાય છે ડેલ્ટા H0 એ મળે છે -92.6 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર? હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, 2 મોલ એમોનિયા પ્રોડ્યુસ્ડ થાય છે. હવે આ જે તમને એન્થાલ્પી મુક્ત થયેલી જોવા મળે છે 92.6, એ 1 મોલ એમોનિયા વાયુનું પ્રોડ્યુશન થાય એટલે કે પ્રોડક્શન થાય ત્યારે જોવા મળે છે. તો 2 મોલ જો તમારે આઈડેન્ટિફાઈ કરવું હોય તો 92.6 ઇન્ટુ 2, બરાબર? એટલે ટોટલ તમને વેલ્યુ મળશે 185.2. મતલબ 2 મોલ એમોનિયા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે 185.2 કિલોજૂલ જેટલી ઉષ્મા મુક્ત થશે. સો પોઈન્ટ અહીંયા એવો છે કે જો તમારા માટે આ માઇનસ સાઇન જે તમને દેખાય છે, પોઈન્ટ નોટેડ કરજો. માઇનસનો મતલબ એવો થાય કે આ ખૂબ જટિલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેમ ખૂબ જટિલ છે? તો પહેલા તો અહીંયા ધ્યાન રાખો કે અહીં N2 અને H2 એનું ગુણોત્તર પ્રમાણ કેટલું છે? 1:3 જેટલું છે. અને એની સામે તમને 2 મોલ એમોનિયા વાયુ મળે છે. એનો મતલબ કે ટોટલ 4 મોલ પ્રક્રિયકમાંથી
2 મોલ નીપજ મળે છે. એનો મતલબ કે 4 મોલમાંથી 2 મોલ નીપજ મળવાને કારણે ઓલરેડી અહીં પ્રક્રિયાની ખામી છે. ખામી મીન્સ કે નીપજ ઓછી મળે છે. નીપજ ઓછી મળવાને કારણે એક વાત સાબિત થઈ શકે કે આપણે આ પ્રક્રિયકમાંથી કોઈ એક પ્રક્રિયકનો જથ્થો એટલો બધો વધારી દેવાનો કે જેને કારણે આપણે એમોનિયાનું પ્રોડક્શન વધારે પ્રમાણમાં કરી શકીએ. ઓકે, તો આ બધી માહિતી આપણે 7મા ચેપ્ટરની અંદર શીખવાના છે, સંતુલન ચેપ્ટરમાં. ત્યારે તમને ખબર પડશે કે જ્યારે પ્રક્રિયકની મોલ સંખ્યા કરતા નીપજોની મોલ સંખ્યા જ્યારે ઓછી હોય ત્યારે તેમની સાંદ્રતાનો જથ્થો એટલે કે સક્રિય જથ્થો કેવી રીતે વધારવામાં આવે કે જેથી આપણે નીપજના જથ્થાનું પ્રમાણ વધારી શકીએ. ઓકે, એની માહિતી આપણે મેળવીશું, પણ એ 7મું ચેપ્ટર આવશે ત્યારે. અત્યારે ફિલહાલ આપણો જે ટોપિક છે એ ટોપિક પર જ ફોકસ કરવાનું છે. ચલો, ચોથો જે છે એ છે ડાયહાઇડ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયા. ઓકે, હવે ધાતુ સાથે જ્યારે હાઇડ્રોજન વાયુ રિએક્શન કરતો હોય તો એ ડેફિનેટલી હાઇડ્રાઇડ જ બનાવે, કારણ કે ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધી જાય. તો અહીંયા ડાયહાઇડ્રોજન અણુ ઊંચા તાપમાને ઘણી ધાતુઓ સાથે પ્રક્રિયા કરે અને કોઈ ચોક્કસ ધાતુ જે હોય એને અનુરૂપ હાઇડ્રાઇડ બનાવે છે. તેને અનુરૂપ હાઇડ્રાઇડ બનાવે છે. જેમ કે H2 ગેસિયસ એ કોઈ પણ ધાતુ એટલે કે મેટલ સાથે રિએક્શન કરે તો MH પ્રકારનો સોલિડ કમ્પાઉન્ડ બનાવે છે, જેને મેટલ હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે. જ્યાં M બરાબર આલ્કલી ધાતુ તત્વો, એમાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમનો સમાવેશ થાય. આલ્કલીની અંદર લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની રિએક્ટિવિટી થોડી વધારે છે. ઓકે, સમીકરણ સંતુલિત કરવા માટે અહીં ઓલરેડી આ 3M જે કર્યા છે એની જગ્યાએ તમે અહીં 2 મોલ M કરી દો અને અહીં 1 મોલ H2 લખી દો. બરાબર, તો આ રીતે તમારું સમીકરણ સંતુલિત થઈ જશે. હવે એ જ પ્રમાણે અહીંયા 2 મોલ કેન્સલ કરી દો. અહીં 3 મોલની જગ્યાએ 2 મોલ લખી દો, એટલે કે 1 મોલ H2 ગેસિયસ એ 2 મોલ સોડિયમ ધાતુ સાથે રિએક્શન કરે અને 2 મોલ સોડિયમ હાઇડ્રાઇડ બનાવે છે. ઓકે, જુઓ અહીંયા શું બનાવે છે? 2 મોલ સોડિયમ હાઇડ્રાઇડ. બરાબર, ધાતુનું નામ તો એઝ ઇટ ઇઝ લખવાનું અને હાઇડ્રોજનનું નામ હાઇડ્રાઇડ તરીકે લખી દેવાનું. કેમ? તો પહેલા તો એ સમજાવી દઉં કે અહીં તમારી પાસે જે NaH છે, બરાબર, એ NaH નું જો તમે આયનીકરણ કરશો તો અહીં આપણને Na પ્લસ મળશે પ્લસ H માઇનસ મળશે. ઓકે, તો સોડિયમનું નામ તો તમારે એઝ ઇટ ઇઝ લખવાનું અને H માઇનસ નું નામ તમારે હાઇડ્રાઇડ તરીકે લખવાનું. એટલે સંપૂર્ણ નામ મિત્રો થઈ જશે સોડિયમ હાઇડ્રાઇડ. હવે એની જગ્યાએ જો તમે મેગ્નેશિયમ લો તો એ બની જશે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, પણ એનું જે સૂત્ર છે એ બદલાઈ જશે. તો એનું સૂત્ર કંઈક આ પ્રમાણે થાય, MgH2. ક્લિયર? તો આ છે મેગ્નેશિયમ હાઇડ્રાઇડનું સૂત્ર. હવે ઉપરની જે રિએક્શન છે હેબર વિધિ, એમાં એક અગત્યનો પ્રશ્ન પૂછાય છે કે હેબર વિધિની અંદર ઉદ્દીપક તરીકે કોણ હોય? તો આયરન ઉદ્દીપક છે, આયરનનો ભૂકો. બરાબર, ટેમ્પરેચર છે 673 કેલ્વિન અને 212 જેટલું દબાણ. ઘણી વખત આ ટેમ્પરેચર 673 ની જગ્યાએ 773 કેલ્વિન પણ હોય. બરાબર, તો પણ તમારે અહીંયા સાચું ગણવાનું છે. બરાબર, કારણ કે જૂનો સિલેબસ હતો એમાં 773 હતું. નવા સિલેબસની અંદર થોડું ઘણો કંઈક સુધારો થઈને આવ્યો છે. બરાબર, પણ તમારા બેમાંથી કોઈ પણ ટેમ્પરેચર હોય એ તમારે યાદ રાખવાના. ઓકે, ચલો હવે આપણે એને નેક્સ્ટ રિએક્શન ઉપર જોઈએ, જે 5મા નંબરના રાસાયણિક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવશે. આ ખૂબ અગત્યનો ગુણધર્મ છે કે ધાતુ આયન અને ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો હાઇડ્રોજન વાયુ જ્યારે ધાતુ આયન અને ધાતુના ઓક્સાઇડ સાથે રિએક્શન કરતો હોય તો તે કેવી રીતે પોતાનું પ્રોડક્શન કરીને આપે છે એની માહિતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે 5મા નંબરનો રાસાયણિક ગુણધર્મ છે એ એકચ્યુઅલીમાં તમે જ્યારે રેડોક્સ પ્રક્રિયા શીખશો, 8મા નંબરનું ચેપ્ટર,
ત્યારે તમને આ પ્રોપરલી ખબર પડશે. પણ આ જે પાંચમો રાસાયણિક ગુણધર્મ છે એ તમારે અત્યારે ફિલહાલ યાદ રાખવાનો છે. બરાબર? તો ઘણા ધાતુ આયન તેની જલીય સ્થિતિમાં અને ધાતુના ઓક્સાઇડ, પણ એવો ઓક્સાઇડ કે જેની સક્રિયતા Fe કરતા ઓછી હોય. હવે એના માટે છે ને આ સંપૂર્ણ એક EMF શ્રેણી આવે છે જે રેડોક્સની અંદર તમને જોવા મળશે અને એ EMF શ્રેણી ઉપરથી તમે આ રિએક્શનને ફૂલફિલ સમજી શકશો. બરાબર? તો ઘણા ધાતુ આયન જલીય સ્થિતિમાં અને ધાતુના ઓક્સાઇડ કે જેની રિએક્ટિવિટી Fe ધાતુ કરતા કેવી હોય? ઓછી હોય. તેઓ ડાયહાઇડ્રોજનની સાથે રિડક્શન પ્રક્રિયા કરી ધાતુ આપે છે. બરાબર? જેમ કે આ ધાતુનો આયન છે જલીય સ્થિતિમાં એક્વિયસ ફોર્મમાં, એ ડાયહાઇડ્રોજન વાયુ સાથે રિએક્શન કરે તો હાઇડ્રોજન વાયુ એ હાઇડ્રોજન આયનમાં ફેરવાય અને ધાતુ આયન એ તેને અનુરૂપ શેમાં ફેરવાઈ જાય? ધાતુમાં. હવે કેવી રીતે? તો હવે એકચ્યુઅલી જોઈ લો, આ જે ધાતુ છે તેનો ઓક્સિડેશન નંબર +2 છે. જ્યારે પેલેડિયમ બને છે ત્યારે તેનો ઓક્સિડેશન નંબર કેવો થઈ જાય છે? 0. હવે H2 અણુ છે, અણુ હંમેશા તટસ્થ હોય એટલે એનો ઓક્સિડેશન નંબર 0 છે. પણ એ જ્યારે H+ માં ફેરવાય છે ત્યારે એનો ઓક્સિડેશન નંબર વધી જાય છે. એટલે જ્યારે કોઈ પણ આ વસ્તુ સમજવાની છે જે રેડોક્સને અનુરૂપ તમને જોવા મળશે. તો જ્યારે કોઈ પણ ઘટક હોય એનો ઓક્સિડેશન નંબર જ્યારે ઘટે તો એ પ્રોસેસને કહેવામાં આવે રિડક્શન પ્રોસેસ. અને જ્યારે કોઈ પણ સ્પીસીસનો ઓક્સિડેશન નંબર વધે તો એને કહેવામાં આવે ઓક્સિડેશન રિએક્શન. ઓકે, ચલો એક સામાન્ય રિએક્શન તમને અહીંયા આપી દીધી છે કે y મોલ્સ ઓફ H2 એ MXOY, અહીંયા કેન્સલ કરીને O ની મોલ સંખ્યા આપણે y લખવાની છે. y મોલ્સ ઓફ H2 એ MXOY ની સાથે રિએક્શન કરે તો મેટલ અને H2O લિક્વિડ આપણને બનાવીને આપે છે. હવે પહેલું સેન્ટેન્સ હતું એ Fe કરતા ઓછી સક્રિય ધાતુ માટે હતું. પણ જ્યારે Fe ધાતુનો ઓક્સાઇડ જ્યારે રિએક્શન કરતો હોય, કે પહેલું ધાતુ આયનનું હતું, એમાં એ ધાતુ આયન લેવાના પણ ધાતુના ઓક્સાઇડમાં Fe કરતા ઓછી સક્રિય. બરાબર? તો અહીંયા Fe નો જ ઓક્સાઇડ લઈ લીધો છે. હવે H2 વાયુ એ Fe2O3 સાથે રિએક્શન કરે એટલે Fe અને H2O નું નિર્માણ કરે. મતલબ કે આયરનનો ઓક્સાઇડની જ્યારે H2 સાથે રિએક્શન કરવાની હોય ત્યારે જનરલી ઉપરની જ રિએક્શનની સાથે તમારે કમ્પ્લીટલી ફૂલફિલ થવું પડે. બરાબર? So 2 moles of H2 gaseous plus Fe2O3 solid gives 2 moles of Fe solid plus 3 moles of H2O liquid. સમજાય છે? તો આ રીતે તમારે સંપૂર્ણ રિએક્શન યાદ રાખવાની છે. પણ આની જે કમ્પ્લીટ માહિતી છે એ કમ્પ્લીટ માહિતી તમને ઓલરેડી 8મા નંબરના રેડોક્સ ચેપ્ટરની અંદર જોવા મળશે. ચાલો ત્યાર પછી છઠ્ઠી રિએક્શન, કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયા. તો કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયા શું સાબિત કરે છે? તો ડાયહાઇડ્રોજન અણુ એ ઘણા કાર્બનિક સંયોજનની સાથે ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરે ત્યારે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એનો મતલબ કે તે બીજા ઘટકનું સરળતાથી રિડક્શન કરી શકે છે. હવે રિડક્શન કરવું એટલે હાઇડ્રોજન દાખલ થવો અને ઓક્સિડેશન કરવું એટલે ઓક્સિજન દાખલ થવો. તો અહીં ઓલરેડી હાઇડ્રોજન એ બીજા ઘટકની અંદર દાખલ થશે. કેવી રીતે? તો અહીં આપણી પાસે ઇથિનનું બંધારણીય સૂત્ર છે CH2 ડબલ બોન્ડ CH2, જેની 1 મોલ H2 સાથે રિએક્શન થાય નિકલ ઉદ્દીપકની હાજરીમાં 390 કેલ્વિન તાપમાને. તો શું થશે? અહીં પાઈ બંધ તૂટશે અને એક હાઇડ્રોજન એ આ બંને કાર્બનને મળી જશે. હાઇડ્રોજનનો ઉમેરો થયો તે મળી જશે CH3 સિંગલ બોન્ડ CH3. એ નિપજને આપણે કયું નામ આપીએ છીએ? ઇથેન નામ આપીએ છીએ. હવે છે ઇથાઇન. ઇથાઇનનું બંધારણીય સૂત્ર તમને ખબર છે CH ટ્રિપલ બોન્ડ CH. ઓકે, એની પણ H2 સાથે રિએક્શન કરવાની. હવે અહીંયા 2 મોલ H2 કેમ છે? કારણ કે અહીંયા 2 પાઈ બંધ છે. તો 2 પાઈ બંધ તૂટી જશે પણ ઉદ્દીપક છે રેની નિકલ અને ટેમ્પરેચર છે 390 કેલ્વિન. તો 2 મોલ હાઇડ્રોજન એટલે 4 મોલ હાઇડ્રોજન પરમાણુ થાય. બરાબર?
એમાંથી બે આ કાર્બનને અને બે આ કાર્બનને મળી જશે એટલે મળશે CH3 સિંગલ બોન્ડ CH3 બરાબર એટલે એ પણ તમને પ્રોડક્ટ કઈ બનાવીને આપશે ઇથેન બનાવીને આપશે બરાબર તો 4 મોલ અહીંયા હાઇડ્રોજન ટોટલ 2 મોલ H2 તરીકે જોવા મળશે એમાંથી બે હાઇડ્રોજન આ કાર્બનને અને બે હાઇડ્રોજન આ કાર્બનને મળી જશે એટલે મળશે CH3 સિંગલ બોન્ડ CH3 એટલે એ તમને કયો વાયુ બનાવીને આપશે ઇથેન વાયુ બનાવીને આપે છે પણ ક્લિયર થયો તો આ છે છઠ્ઠું કે જ્યારે H2 વાયુ કાર્બનિક સંયોજન સાથે રિએક્શન કરે તો કાર્બનિક સંયોજનની અંદર હાઇડ્રોજન દાખલ થાય પરિણામે એ આપણને આલ્કેન પ્રમાણેની નિપજ બનાવીને આપે છે તો આવા સંજોગોમાં H2 એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે ઓકે તો આ થઈ ગયો તમારો છઠ્ઠો રાસાયણિક ગુણધર્મ આ બધી માહિતી જ્યારે આપણે ઓર્ગેનિક ચેપ્ટર ભણીશું 13મા નંબરનો બરાબર ત્યારે તમને વધારે ખબર પડશે કે કેવી રીતે રિએક્શન્સ થાય છે બરાબર પણ ફિલહાલ અત્યારે તમારે આ રીતે લખીને યાદ રાખવાની છે ઓકે ચલો હવે જઈએ આગળના પોઈન્ટ પર અહીંયા એવું લખ્યું છે કે H2 વાયુ ઉદ્દીપકની હાજરીમાં ઘણા કાર્બનિક સંયોજન સાથે પ્રક્રિયા કરી ઉપયોગી ઔદ્યોગિક મહત્વ ધરાવતી હાઇડ્રોજનીકૃત નિપજ બનાવે છે એટલે H2 વાયુ એ ઉદ્દીપકની હાજરીમાં ઘણા કાર્બનિક સંયોજન સાથે રિએક્શન કરે અને હાઇડ્રોજનીકૃત પ્રોડક્ટ બનાવીને આપે છે જેમાં એક્ઝામ્પલ છે કે વનસ્પતિ તેલનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ થાય તો એક ખાદ્ય ચરબી એટલે કે વનસ્પતિ ઘી અને મોર્ગેરિન બનાવે છે આ તમારે યાદ રાખવાનું છે કે વનસ્પતિ તેલનું જ્યારે હાઇડ્રોજનેશન કરો ત્યારે આપણને ખાદ્ય ચરબી તરીકે વનસ્પતિ ઘી અને મોર્ગેરિન નામની પ્રોડક્ટ મળે છે બીજું ઓલિફિનનું હાઇડ્રોફોર્મિલીકરણ કરો તો એ આલ્ડીહાઇડ બને જેનું પછીથી રિડક્શન થઈ શું બને છે આલ્કોહોલ બરાબર તો એના માટે શું છે આ જળવાયુ છે જુઓ H2 અને CO ઓલિફિન એટલે એક પ્રકારનો છે ને વિસ્થાપિત આલ્કિન કહેવામાં આવે એને આપણે ઓલિફિન તરીકે ઓળખીશું તો એ વિસ્થાપિત આલ્કિનની સાથે જ્યારે જળવાયુ રિએક્શન કરે ત્યારે સૌથી પહેલા તમને આલ્ડીહાઇડ મળે છે આલ્ડીહાઇડ એટલે તમે અહીંયા જોઈ શકો છો છેડા ઉપર તમે CHO લગાવ્યું છે તો RCH2CH2CHO જેને આપણે શું કહીએ છીએ આલ્ડીહાઇડ બરાબર હવે અહીંયા ઓલરેડી છે ને એક હાઇડ્રોજન ઓછો કરવાનો છે અહીંયા એક હાઇડ્રોજન ઓછો કરવાનો ઓકે ચલો હવે એ કેવી રીતે કમ્પ્લીટલી જોવા મળશે જો અહીંયા બે કાર્બન છે અને અહીંયા એક છે એટલે ટોટલ અહીંયા નિપજમાં તમને 3 કાર્બન જોવા મળે છે બરાબર એટલે શું થશે કે એક હાઇડ્રોજન અહીંયા મળી જશે તમને અહીંયા એટલે આમાંથી એક હાઇડ્રોજન છે ને આને આપી દો તો અહીંયા એક હાઇડ્રોજન એ CO ની સાથે જોડાય શું બની જશે બોલો CHO ગ્રુપ બની જશે અને આ CHO ગ્રુપ એ પછી આ કાર્બનની સાથે સહસંયોજક બંધી છેડા ઉપર જોડાઈ જશે તો એનો મતલબ કે આ તમને એક વિસ્થાપિત આલ્ડીહાઇડ મળી ગયો એની ફરીથી H2 સાથે રિએક્શન કરો બરાબર એટલે એક હાઇડ્રોજન આ કાર્બનને આપી દો અને એક હાઇડ્રોજન આ એક ઓક્સિજનને આપી દો એટલે મળી જશે RCH2CH2OH એટલે એની અંદર આપણને મળશે પ્રોડક્ટ કઈ આલ્કોહોલ કઈ પ્રોડક્ટ મળશે આલ્કોહોલ ઓકે તો આ રીતે જ્યારે ઓલિફિનનું હાઇડ્રોફોર્મિલીકરણ કરો તો એમાંથી આલ્ડીહાઇડ બને જેનું પછીથી રિડક્શન થઈ આપણને કઈ નિપજ બનાવીને આપે છે આલ્કોહોલ નિપજ બનાવીને આપે છે ઓકે તો આ થઈ ગયું તમારી પાસે 7મા નંબરનો રાસાયણિક ગુણધર્મ હવે જઈએ આપણે આગળના ટોપિક ઉપર હવે જે મિત્રો 8મા નંબરનો જે પ્રશ્ન છે એ 8મા નંબરનો પ્રશ્ન છે કે ડાયહાઇડ્રોજનની નીચે જણાવેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા અંગેની તમારે ટિપ્પણી કરવાની છે હવે આ જે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે તૈયાર કરવાનો છે બરાબર ન સમજ પડશે તો તમને ઓલરેડી 2-3 વાર વાંચી લેશો એટલે સમજાઈ જશે પણ યાદ રાખવાનું છે એકચ્યુઅલી આ જે ટોપિક છે 8મા નંબરનો એ જ્યાં સુધી તમે રેડોક્સ નહીં ભણો ને ત્યાં સુધી સમજ નહીં પડશે પણ તમે ટ્રાય કરશો તો તમને ખબર તો પડી જશે કે આમાં શું કરવાનું છે અધરવાઇઝ આ જો ન સમજ પડશે તો જ્યારે આપણે રેડોક્સ ચેપ્ટર ભણીશું 8મા નંબરનું ત્યારે આપણે આ સવાલ વિશેની ચર્ચા કરીશું કે ક્યારે કેવી રીતે આપણે એને સાબિત કરી શકીએ ઓકે તો ફિલહાલ અત્યારે આ પ્રશ્નને સ્કીપ રાખો અથવા જાતે વાંચવાનો પ્રયત્ન કરો તો તમને ખબર પડે કે કેવી રીતે આપણે આનું નિર્માણ કરી શકીએ પણ એ યાદ રાખવા કરતા અને તમે પણ સ્કીપ કરી દો તો વધારે સારું છે જ્યારે આપણે રેડોક્સ ચાલશે ત્યારે એની ફૂલફિલ માહિતી આપણે જોઈશું ઓકે
ચલો ત્યાર પછી 9મા નંબરનો પ્રશ્ન છે કે ડાયહાઇડ્રોજનના આપણે શું લખવાના છે? ઉપયોગો લખવાના છે. બરાબર, તો ઉપયોગોમાંથી કેટલાક તો રાસાયણિક ગુણધર્મોની અંદર આવી ચૂક્યા છે, એ જ ફરીથી પાછા અહીંયા રિપીટ થશે. જેમાં પહેલો જ છે કે હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદન માટે ડાયહાઇડ્રોજન વાયુ ઉપયોગી છે, જેના માટે H2 વાયુ એ જરૂરી કાચો માલ તરીકેની પૂર્તિ કરે છે. બરાબર, અહીંયાથી ઓક્સિજન કાઢી નાખજો કે 1 મોલ N2 વાયુ એ 3 મોલ H2 વાયુ સાથે રિએક્શન કરે અને 673 કેલ્વિન તાપમાને 212 દબાણે Fe ઉદ્દીપકની હાજરીમાં જ્યારે રિએક્શન કરે ત્યારે આપણને 2 મોલ એમોનિયા વાયુ આપે છે. 2 મોલ શું આપે છે? એમોનિયા વાયુ આપે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો રિવર્સિબલ રિએક્શન છે. એ રિવર્સિબલ રિએક્શન એટલે છે કારણ કે સંતુલિતમાં ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિમાં જોવા મળે છે. અને આવા કેસની અંદર જો તમારે એમોનિયા વાયુનું પ્રમાણ વધારવું હોય તો આપણે એ પ્રમાણેની વાત કરવી પડે. ઓકે, તો આ વસ્તુ છે ઓલરેડી હેબર વિધિ દ્વારા એમોનિયા વાયુના ઉત્પાદનની. બીજો ઉપયોગ છે કે તે સોયાબીન, કપાસના બીજ વગેરેમાંથી મળતા બહુ અસંતૃપ્તિય વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણથી વનસ્પતિ ચરબીના ઉત્પાદનમાં ઉપયોગી છે. બરાબર, એટલે કે સોયાબીન, કપાસના બીજ વગેરેમાંથી તમને બહુ અસંતૃપ્તિય અનસેચ્યુરેટેડ વનસ્પતિ તેલ મળે, જેનું હાઇડ્રોજનીકરણ કરો ત્યારે એમાંથી કોનું ઉત્પાદન થાય? વનસ્પતિ ચરબીનું ઉત્પાદન થાય છે. ઓકે, ચલો ત્રીજું, મિથેનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે સંશ્લેષિત વાયુમાંનો ડાયહાઇડ્રોજન ઉપયોગી છે. મિથેનોલનું જ્યારે આપણે ઔદ્યોગિક ઉત્પાદન કરવાનું હોય તો એમાં સંશ્લેષિત એટલે કે જળવાયુમાંનો આપણને ડાયહાઇડ્રોજન વાયુ ઉપયોગી બને, જેમાં 1:3 પ્રમાણ હોય. તો કાર્બન મોનોક્સાઇડનો 1 મોલ અને 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ એમ 1:3 નું કોમ્બિનેશન થઈને અહીંયા ઉદ્દીપક તરીકે કોણ છે મિત્રો? કોબાલ્ટ છે. અને આપણને અહીં કોણ આપે છે? મિથેનોલ નામની પ્રોડક્ટ મળે છે. બરાબર, CH3OH લિક્વિડ. બરાબર, મિથેનોલ નામની તમને શું મળે છે? નિપજ મળે છે. તો કાર્બન મોનોક્સાઇડ H2 વાયુ સાથે રિએક્શન કરે કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં તો આપણને મિથેનોલ એ મુખ્ય નિપજ તરીકે મળે છે. પણ એના માટે સંશ્લેષિત વાયુમાંનો કોણ ઉપયોગી છે? ડાયહાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. ઓકે, ચલો ચોથો છે ઉપયોગ કે તે હાઇડ્રોક્લોરિક એસિડ જેવા વધુ ઉપયોગી રસાયણના ઔદ્યોગિક ઉત્પાદન માટે પણ H2 વાયુ ઉપયોગી છે. તો H2 ગેસિયસ એ Cl2 ગેસિયસની સાથે Hν નો મતલબ થાય કે સૂર્યપ્રકાશમાંથી આવતી ઉર્જા, જેને Hν તરીકે ઓળખીએ છીએ. E બરાબર Hν આપણે બીજા ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છે. એમાંથી 2 મોલ HCl વાયુનું નિર્માણ કરે છે. એનો મતલબ કે H2 ગેસિયસ 1 મોલ Cl2 ગેસિયસની સાથે Hν એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જો રિએક્શન કરે તો આપણને 2 મોલ HCl વાયુનું નિર્માણ કરીને આપે છે. જેમાં હેલોજન એસિડ તરીકે HBr અને HI ના ઉત્પાદન માટે પણ ડાયહાઇડ્રોજન જ ઉપયોગી સાબિત થાય છે. તો HBr અને HI જેવા હેલોજન એસિડ માટે પણ H2 વાયુ ખૂબ જ ઉપયોગી છે. 5મા નંબરનો ઉપયોગ કે ધાતુ તત્વોના હાઇડ્રાઇડની બનાવટ માટે તેમજ ભારે ધાત્વીય ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી હોય તો તેના માટેની રિડક્શન પ્રક્રિયામાં ઉપયોગી છે. આપણે જોઈ ગયા કે ધાતુ તત્વોનો હાઇડ્રાઇડ બનાવવો હોય કે કોઈ પણ ભારે ધાત્વીય ઓક્સાઇડમાંથી ધાતુ રિડ્યુસ્ડ કરવી હોય તો તેની રિડક્શન પ્રક્રિયામાં ઉપયોગી છે. આ તો તમને ખબર જ હશે. 6થો ગુણધર્મ કે અવકાશીય સંશોધનમાં વપરાતા રોકેટમાં તેમજ બળતણ કોષમાં બળતણ તરીકે ડાયહાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. હવે આ જે ઉપયોગ છે ને બળતણ કોષમાં બળતણ તરીકે ડાયહાઇડ્રોજન ઉપયોગી છે એ આપણે ઓલરેડી 12th સાયન્સના ચેપ્ટર નંબર 3 ની અંદર જોઈશું વિદ્યુત રસાયણમાં કે કેવી રીતે બળતણ કોષની અંદર ઉપયોગી છે. અથવા 10મા ધોરણની અંદર તમને થોડો ઘણો ખ્યાલ આપી ગયો હશે કે ડાયહાઇડ્રોજન એ ફ્યુલ તરીકે બળતણ તરીકે પણ વાપરી શકાય. પરમાણવીય હાઇડ્રોજન અને ઓક્સીહાઇડ્રોજન જ્યોત ધાતુઓ કાપવા માટે અને વેલ્ડિંગ કામની અંદર વપરાય છે.
જેમાં પરમાણવીય હાઇડ્રોજનના પુનઃ જોડાણથી વેલ્ડિંગ કરો તો ધાતુઓની સપાટી પર લગભગ 4000 કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન કરી શકાય છે. બરાબર, મતલબ કે પરમાણવીય હાઇડ્રોજન અને ઓક્સી હાઇડ્રોજન જ્યોત જે હોય એ ધાતુઓ કાપવા માટે અહીંયા ઓક્સી હાઇડ્રોજન જ આવશે. એ જ્યોત ધાતુઓ કાપવા માટે અને વેલ્ડિંગ કામમાં વપરાય છે. અને પરમાણવીય હાઇડ્રોજનના પુનઃ જોડાણથી જો વેલ્ડિંગ કરો તો ધાતુઓની સપાટી ઉપર લગભગ 4000 કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન થાય છે. આ તમારે યાદ રાખવાનું છે. આમાં તમારે માઇન્ડ ચલાવવાનું નથી કે કેવી રીતે થાય છે. ત્યારબાદ પરંપરાગત અશ્મિગત ઈંધણ કે જે ઓલરેડી વધારે પ્રાપ્ય હોય અને વિદ્યુત શક્તિની સરખામણીમાં H2 વાયુ ઈંધણ તરીકે વધારે ઉપયોગી છે. ઓકે, H2 એ ગેસોલિનને કહેવામાં આવે પેટ્રોલ અને અન્ય ઈંધણની સાપેક્ષમાં વધુ શક્તિ ઉત્પન્ન કરે છે તથા પ્રદૂષણ ફેલાવતો નથી. મતલબ કે H2 વાયુ એ ગેસોલિન ઇન ધ સેન્સ કે પેટ્રોલ અને અન્ય ઈંધણની સાપેક્ષમાં વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન કરે છે. પરિણામે તે પ્રદૂષણ ફેલાવતો નથી. મતલબ કે જો તમે H2 વાયુને એક ફ્યુલ તરીકે, બળતણ તરીકે વાપરવાનો પ્રયત્ન કરો તો એ અવાજ કરતું નથી. એક તો એ મશીન એટલે કે એન્જિન અને પ્લસ એનો ઉપયોગ કરો તો એમાંથી જે વિદ્યુત શક્તિ બને છે, બરાબર, એમાંથી કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. બરાબર, એટલે H2 વાયુનો ઉપયોગ એ આવનારા ભવિષ્યની અંદર વ્હીકલની અંદર કરવામાં આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. અને આપણે ઓલરેડી આગળના જે ટોપિક છે તેની આપણે આવતીકાલના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.